સંખ્યાનો લસા અને ગુસા શોધવાનો હોય કે પછી સંખ્યાનો લસા અને ગુસા શોધ્યા પછી તેનો ગુણાકાર કરવાનો હોય, તેવા દાખલાને આપણે એકદમ સરળ રીતે સમજ મેળવીશું. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. સૌથી પહેલા ક્વેશ્ચન 1 થી શરૂઆત કરીએ. 10, 20 અને 50 નો લસા અને ગુસા કેટલો થાય? તો એકદમ સરળ રીતે જો સંખ્યા નાની છે તો કરવાનું શું, 10 છે, 20 છે, 50 છે. અવયવ આપણે ડાયરેક્ટ આવડે છે. જો 2 ગુણ્યા 5 10 થાય. એ જો 20 છે તો 5 ચોક 20, 10 ગુણ્યા 2 કરીએ તો પણ 20 થાય છે. 5 ચોક 20 કરીએ તો 2 ગુણ્યા 2 4 થઈ જાય, ગુણ્યાકાર થઈ જાય 5 જોડે. 50 છે તો જો આવી રીતે લખી શકીએ આપણે 10 ગુણ્યા 5 50. 10 માટે શું લખાય, 2 ગુણ્યા 5 10, 10 ગુણ્યા 5 50. તો અહીંયા જો 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આવી રીતે અવયવ લખ્યા છે. સૌથી પહેલા આપણે લઈએ ગુસા. ગુસા માટે કરવાનું જો 3 અવયવ છે, ત્રણેયમાં હોય તેવી સંખ્યા લેવાની. સૌથી પહેલા અહીંયાથી જો 2 લઈએ તો 2 અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એટલે એક વખત આ 2 લેવાઈ ગયા છે. ગુણાકાર 5 તો 5 અહીંયા છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, 5 લેવાઈ ગયા. હવે જો આમાં કોઈ બાકી નથી તો આમાંથી પણ 2 પણ લેવાશે નહીં, 5 પણ લેવાશે નહીં. તો ગુસા શું મળ્યો આપણે, 5 ગુણ્યા 2 એટલે કે 10 મળ્યો. હવે એ જ રીતે આપણે શોધવાનું છે લસા. તો લસા માટે યાદ શું રાખવાનું, આ જે ગુસામાં લેવાઈ ગયું હોય શું લેવાઈ ગયું છે, 2 ગુણ્યા 5 લેવાઈ ગયા છે. અહીંયા શું બાકી હતું, 2 બાકી છે, 5 બાકી છે. 2 ગુણ્યા 5 કરી દો બધાનો ગુણાકાર. ડાયરેક્ટ 5 દુ 10, 5 દુ 10, 10 ગુણ્યા 10 100 થાય. આ 100 શું મળ્યો આપણો લસા, 100 મળ્યો. આને આપણે બીજી રીતે ગણવા હોય તો કેવી રીતે ગણી શકીએ, તો જો 10, 20, 50. લસા માટે શોધવું હોય ડાયરેક્ટ 2 થી ભાગ ચાલે છે, 2 5 10, 2 10 20, 25 દુ 50. ફરીથી 2 ભાગ ચાલે છે, 5 ના 5, 2 5 10, 25 ના 25. હવે જોવાનું 2 થી ભાગ ચાલતો નથી ક્યાંય, 3 થી ટ્રાય કરવાનું, 3 થી ચાલતો નથી તો 4 થી, પછી 5 થી, તો ડાયરેક્ટ 5 થી ભાગ ચાલે છે, 5 એકા 5, ફરીથી 1, આજુબાજુ 25, 5 1 1 1. આ બધાનો કરો ગુણાકાર, 5 બાજુ 25, 25 દુ 50, 50 ગુણ્યા 2 100. આ શું મળ્યું, લસા. જો એ જ આપણને લસા મળ્યો છે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. 30, 40 અને 50 નો લસા અને ગુસા શોધવાનો છે. ફરીથી જો સંખ્યા નાની છે, 30, 40, 50. પહેલા ગુસા મેળવવા માટે આનો અવયવ પાડીએ. જો 30 છે, ડાયરેક્ટ 6 5 30 થાય, 6 ગુણ્યા 5 30. 6 ને કેવી રીતે લખાય, 2 ગુણ્યા 3 6, જેટલા ભાગ પડતો એટલા પાડી દેવાના. 40 છે તો જો 8 ગુણ્યા 5 40. 8 ને આપણે આવી રીતે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન છે એટલે 3 વખત લખીને ગુણ્યા 5. તો એક આ લાઈન થઈ, એક આ માર થઈ. 50 માટે 10 5 50, તો 2 ગુણ્યા 5 10 ગુણ્યા 5. હવે આપણે લેવાનું છે ગુસા. બધામાં હોય તેવી સંખ્યા લેવાની છે. જો અહીંયા 2 છે તો અહીંયા પણ એક 2 છે, અહીંયા પણ 2 છે, 2 લેવાઈ ગયા. હવે 3 છે તો જો આમાં 3 નથી એટલે 3 લેવાશે નહીં. 5 છે આમાં, આમાં પણ 5 છે, આમાં 5 છે, તો કોઈ પણ 5, એક 5 આ લો આ લો, કોઈ પણ એક સરખું જ થશે, ગુણ્યા 5. હવે જો કોઈ બાકી આમાં રસ્તું નથી તો આમાં પરથી કઈ લેવાશે નહીં, આમાંથી પણ કોઈ લેવાશે. ત્રણેયમાં જો 3 સંખ્યા છે તો જે નંબર લઈએ એ ત્રણેયમાં હોવો જોઈએ. 2 સંખ્યા આપેલી હોય તો બંનેમાં હોય તેવો લેવો પડે. ગુસા 5 ગુણ્યા 2 એટલે કે 10 મળે છે. લસા શોધવું હોય તો આના ઉપરથી પણ ગણી શકીએ, અથવા આપણે ડાયરેક્ટ અવયવ પાડવા હોય તો 30, 40, 50. ગુસામાં પણ આવી રીતે અવયવ પાડીને ગણી શકીએ છીએ, એના પણ અલગથી વિડીયો મૂકેલા છે. 30 છે, 40 છે, 50 છે, 2 થી ભાગ ચાલે છે, 15 દુ 30, 20 દુ 40, 25 દુ 50. ફરીથી 2 ભાગ ચાલે છે, 15 ના 15, જ્યાં ભાગ ના ચાલતો એ સંખ્યા એના એ લખી દેવાની, 10 25. ફરીથી 2 ભાગ ચાલવાનો છે, 15 5 25. હવે જો 5 5 દેખાય ડાયરેક્ટ 5 થી ભાગ ચલાવવાનું નહીં. કેમ, એ જો 15 છે તો 3 થી ભગાય છે, 3 5 15 5 25. ભાગ ના ચાલે પછી મોટી સંખ્યા લેવાની, 5 1 1, અહીંયા કેટલા થશે 5. ફરીથી 5 ના 5 1 1 1, તો 5 બાજુ 25, 25 ગુણ્યા 3 કરીએ 75 થાય છે આટલા. હવે 75 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે છે, 150. 15 ગુણ્યા 2 એટલે 300, 300 ગુણ્યા 2 એટલે કે 600. આ શું થયું એનું, લસા. તો લસા બરાબર 600 મળે છે. એવી જ રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ.
અહીંયા થોડુંક બદલાય છે. સંખ્યા છે 10, 15 અને 20 નો લસા અને ગુસાઅનો ગુણાકાર કેટલો થાય? તો પહેલા આપણે લસા શોધવો પડશે અને ગુસા શોધવું પડશે. 10, 15, 20. 2 ગુણ્યા 5 10, 3 ગુણ્યા 5 15, 20 છે તો 2 દુ 4 ગુણ્યા 5, 5 દુ 10, 10 ગુણ્યા 2 એટલે 20. જેમ જેમ તમે બધા પ્રેક્ટિસ કરશો એમાં અવયવ છે ઝડપથી પાડતા આવડી જશે. તો ગુસા માટે સૌથી પહેલા અહીં 2 છે, અહીંયા 2 નથી, અહીંયા 2 છે એટલે 2 લેવાશે નહીં. 5 5 5, ગુસા કેટલો થવાનો? 5. હવે લસા માટે જો પહેલા 5 લેવાઈ ગયા છે તો 5 લખીએ. 2 બાકી છે, અહીંયા એક 2 આવી ગયો છે તો 2 લઈએ. ફરીથી આ 3 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણાકાર કરો. 5 દુ 10, 10 દુ 20, 20 ગુણ્યા 3 એટલે કે 60. આ શું મળ્યું આપણને? લસા. અહીંયા શું પૂછ્યું છે કે લસા ગુણ્યા ગુસા કરવાના છે. તો આપણે લસા મળ્યા હતા 60 ગુણ્યા અહીંયા ગુસા કેટલો હતો? 5. 60 ગુણ્યા 5 કરો તો 5 ગુણ્યા 60 સરખું જ થશે. 6 ગુણ્યા 5 30 0. આ શું થયું આપણું આન્સર? આવી જ રીતે ગણિત અને રીઝનિંગ છે એકદમ સરળતાથી શીખવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરજો.